જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય. જય સિયારામ. આજે વાલા ભક્તોજનોને પ્રશ્ન થતા આવે છે કે શ્રાદ્ધ જે 16 શ્રાદ્ધ છે એમાં શ્રાદ્ધ ક્યાંથી શરૂઆત થાય? તો પૂનમને દિવસેથી શ્રાદ્ધ શરૂ થઈ જાય છે, એટલે કે ભાદરવા સુદ પૂનમ પહેલું શ્રાદ્ધ અને એકમથી અમાસ એટલે જે 16 શ્રાદ્ધ કહેવામાં આવે છે. એમાં પણ રવિવાર પૂનમને દિવસે ચંદ્રગ્રહણ છે, એટલે જો શ્રાદ્ધ પિતૃઓને અર્પણ કરવું હોય અથવા કોઈ પૂજા હોય તો એ વધીને 11 સવા 11 થાય ત્યાં પૂજાપાઠ પરિપૂર્ણ કરવા, પિતૃઓને ભોજન પણ અર્પણ કરાવી દેવું. દાન દક્ષિણા આ શ્રાદ્ધ કર્મની અંદર બ્રાહ્મણ સાધુને આપવી. કોઈ ભિક્ષાવૃત્તિ કરતા હોય અથવા કોઈ અતિથિ હોય એમને ભોજન કરાવવું. તલનું દાન કરવું, બની શકે તો સોના ચાંદીનું દાન કરવું, બની શકે તો સીધા દાન કરવું, વસ્ત્રદાન આપવું. આ બધું કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ લોકમાંથી પરલોક ગમન થયેલ એમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. અને પિતૃઓની આશા શું હોય છે કે મારા સ્વજનો, મારા પરિવારજનો મને યાદ કરે, એટલે આપણે એ નિમિત્તે દીવો કરતા હોય, અગરબત્તી કરતા હોય અને યથા ભોજન કરાવતા હોય, યથા દાન દક્ષિણા અર્પણ કરતા હોય તો આવી રીતનું કરી શકાય છે. સૌને મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. જય સિયારામ. ઓમ નમઃ શિવાય.